નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો અને આપણે આજે વાત કરી રહ્યા છે વિજ્ઞાનના પેપરની, જે આપણે થવાનું છે 18 માર્ચે। 18 માર્ચે જે આપણે વિજ્ઞાનનું પેપર થવાનું છે એનું એકદમ રિયલ, એકદમ ઓરિજિનલ પેપર આજ તમે તમારી સ્ક્રીનના સામે જોઈ રહ્યા છો। મોસ્ટ ઓફ જે પ્રશ્ન છે તમારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર છે, તો આ જ પ્રશ્ન પેપરમાંથી આવવાના છે। મોસ્ટ ઓફ ક્વેશ્ચન આ જ પેપરમાંથી તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે। તો વિડીયોને ક્યાં પણ સ્કીપ ના કરતા એકવાર તમે વિડીયો એન્ડ સુધી જો, તમે પ્રશ્ન જોઈ લો એકવાર કે કયા કયા પ્રશ્ન તમારી એક્ઝામમાં આવશે, અને પછી થોડુંક અટકાઈ જાઉં છું હું વિડીયોમાં, બટ પ્લીઝ તમે આટલું સ્ક્રોલ કરો છો પણ એના માટે હું માફી માગું છું, બટ હું વહેલા જ મારી જે મિસ્ટેકો છે હું સુધારવાની કોશિશ કરીશ। ઓકે, તો હવે તમે ખાલી આટલું કરો કે તમારી બોર્ડ એક્ઝામ આવે છે તો વિડીયો અહીં સુધી જરૂરથી વોચ કરો। ઓકે, સૌથી પહેલાં છે વિભાગ એ। વિભાગ એમાં છે પ્રશ્ન નંબર પહેલો, પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને ફેટિકનો લીલો રંગ બદલાય છે, તો આ પદાર્થ એક્સ કયો છે? પછી પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ જણાવો। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પૈકી કયું માનવના મરદા પ્રજાતંત્રનો ભાગ નથી? પ્રશ્ન નંબર 4, શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓમ નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે। વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે। શિક્ષણ કહે છે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલો નથી, તો આ ઘટક કયો છે? હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યામાં। કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્વ સંખ્યા ખાલી જગ્યા સૂત્ર પર આધાર રાખે છે। પછી પ્રશ્ન નંબર 6, પ્લાઝ્મોડિયમમાં એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષીમાં વિભાજિત થાય છે, જેને ખાલી જગ્યા કહે છે। પ્રશ્ન નંબર 7, અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાર પદુકોણ બેડમિન્ટન રમતા ખેલાડી હતા। રમત કે અધિકારી જેવા ક્ષમતાઓ અનુવંશિક નથી, કારણ કે તેનાથી પ્રજનન કોશિકાના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી। લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે, ખરું કે ખોટું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં 2 કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ હોય છે। લિંગી પ્રજનનમાં સંતતિના નિર્માણ હેતુ 2 સજીવ ભાગ લે છે। સૂર્ય કુકરમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિગોળ અરીસો વપરાય છે। પછી અહીંયા પ્રશ્નના જવાબો આપો। મેન્ડલિફનો અવરોધ નિયમ લખો। દફતરો ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનો રાસાયણિક નામ લખો। 3 વિદ્યાર્થીઓ સલમાન, સુરેશ અને શિવાની પાસે નીચે મુજબ અરીસાઓ છે। ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુને પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરે છે, તો તેમાં કોણ સફળ થશે? પ્રદૂષક CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે, આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી? જીવ વૈવિધ્ય એટલે શું? વિભાગ બી, ઝિંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો સમીકરણ લખો। આ પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ ઝિંક ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયા H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કેમ? ધાતુઓ 4 ભૌતિક ગુણધર્મો જણાવે છે। વૈજ્ઞાનિકરણ આપો। આધુનિક આવૃત કોષ્ટકમાં સમૂહોમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મ વધે છે, અથવા આ પણ કરી શકો છો। તફાવત આપો। ધમની શિરા અથવા તમે આ ઉત્સર્જન લખો, વનસ્પતિક ઉત્સર્જન ઉપર ટૂંકણી લખવાની છે। જ્યારે ઇલેક્ટ્રોન એન્ટ્રીનાની અંતઃસ્ત્રાવ રુધિરમાં સ્ત્રાવિત થાય છે, ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 છે,
વોલ્ટ અને 100 વોલ્ટ છે. જો તેને 110 વોલ્ટ પર વપરાવવામાં આવે તો વપરાતો પાવર શોધો. કારણ આપો. વિદ્યુત ઉપકરણનો અર્થિંગ કરવું જરૂરી છે અથવા ટ્રિડલ અસર ઉપકરણ આપી સમજાવો. વિઘટકો એટલે શું? નવસંતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? પર્યાવરણ મિત્ર બનાવવા માટે તમે તમારી ટેવોમાં કયા પરિવર્તનો લાવી શકો છો? અથવા તમે આ પ્રશ્ન પણ કરી શકો. વિભાગ સી, સંયોજીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. વિરંજન પાવડરની બનાવટ લખી તેનો ઉપયોગ લખો. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનો આકૃતિ દોરી વર્ણન કરો. ચેતાકોષીની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. માનવમાં બાળકોને લિંગ નિશ્ચયની કેવી રીતે થાય છે સમજાવો. મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી વર્ણવો. પછી આ જે નંબર છે 33 જે પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે 34મો પ્રશ્ન ફટાફટ કરી લઈએ આપણે. નીચેના પ્રશ્નનો જવાબ આપો. સોલાર સેલનો સિદ્ધાંત જણાવો. શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવી છીએ? પછી વિભાગ ડી, નીચેના પ્રશ્નનો જવાબ આપો. એસ્ટ્રીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. સ્ત્રીના પ્રજનતંત્રની રચનાનો આકૃતિ દોરી વર્ણન કરો. કાચના લંબઘન ચોસલા વડે થતો પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો અને વક્રીભવનના નિયમો જણાવો. સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારતી સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. મિત્રો, આ જોઈ રહ્યા છો તમે તમારી સ્ક્રીનના સામે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા જે આપણે થવાના છે 18 માર્ચની જે પરીક્ષા થવાની છે વિજ્ઞાનની, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આમ. તો આઈ હોપ તમે વિડીયો આના સુધી જોયો હશે અને બધા પ્રશ્ન બહુ સારી રીતે તમારી દિમાગમાં જતા રહ્યા હશે. હવે આપણે વાત કરી લઈએ કે તમે કેવી રીતના આન્સર્સ કી ડાઉનલોડ કરી લેશો અને PDF ડાઉનલોડ કરશો. ફટાફટ ગૂગલ ઓપન કરી લો. ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલે સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી બંને ડાઉનલોડ કરી લો. ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે દરેક વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે. અને મને થોડી હિચકટાટ થાય છે તો એના માટે હું માફી માગું છું અને થોડા પ્રયત્ન કર્યા પછી મને સારી રીતે આવડી જશે. ઓકે, તો તમે મને સપોર્ટ કરો. થોડું જ સપોર્ટ કરવાની તમને જરૂર છે તો હું તમારા માટે સારી વસ્તુઓ કરી આપીશ. ઓકે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરજો. મોસ્ટ ઓફ પ્રશ્ન તમારા આ વિડીયોમાં જે પ્રશ્ન પેપર છે એમાંથી આવવાના છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.